કુલમ સાથે પ્રેસ ક્લબના પ્રેસિડેન્ટ માન્ય શ્રી નિર્ણય કપૂરજી, માન્ય દીક્ષિતભાઈ, સૌ બંધુ ભગીની, મારા માટે સદભાગ્ય છે કે એક જિલ્લાને આવડા મોટા કોરમની અંદર વાત કરવા માટે, જિલ્લાની વાત મૂકવા માટેનો તમે મને મોકો આપ્યો. પરંતુ તેની ભૂમિકા જિલ્લાની ત્યાં ટુ વેમાં જે કંઈ વાત થાય એ પહેલાં થોડી ભૂમિકા આપ સૌની વચ્ચે મૂકું કે બનાસ શું કામ આવું કરે છે અને બનાસ શું કરવા માગે છે. પહેલાં તો તમને બધાને ભારત કુલમની જે કલ્પના કરી અને ભારતીયતાની વાતને લોકો સુધી પહોંચાડવા માટેનું આ વિચારનું દ્રઢીકરણ થાય તે માટે તમારી પૂરી ટીમને અભિનંદન આપું છું આ વિચાર માટે. કેમ કે આપણે દુનિયાની અંદર બહુ અલગ છીએ. હું થોડા દિવસ પહેલાં હમણાં કેટલાક દેશોના પ્રવાસમાં અલગ અલગ જઈ આવ્યો. મેં એક ઇઝરાયલની અંદર ગયો હતો, અમેરિકાની અંદર પણ ગયો હતો, બાકીના પણ 2-3 દેશોમાં જવાનું થયું. ખાસ કરીને અમેરિકામાં એરપોર્ટથી ન્યુયોર્કના સિટીમાં જતા ટાઈમનો મેં રસ્તો જોયો અને અમેરિકા માટેની મારી જે માન્યતા હતી બદલાઈ ગઈ. મને લાગ્યું કે અમેરિકાના એ રસ્તા ન્યુયોર્કના એરપોર્ટથી ગામમાં જતો રસ્તો છે, રોડ. ત્યારે મારે અહીંથી સપના મોટા હતા. મને લાગ્યું કે તો કેટલો સરસ હશે, કેટલો સુંદર હશે, કેટલું બ્યુટિફિકેશન હશે, કેટલી સ્વચ્છતા હશે. પરંતુ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતો રસ્તો છે તે વધારે સારો છે. એટલે આપના ધ્યાન ઉપર એટલા માટે મેં વોશિંગ્ટનથી, હું કંઈ નેગેટિવ બોલવા માટે નહીં, કેમ કે હું રિસ્પોન્સિબલ પર્સન છું અને ખાલી ચેરમેન તરીકે આવ્યો છું એવું નહીં, મારી એક જવાબદારી પણ છે, એક જવાબદાર નાગરિક તરીકે અને બંધારણીય જગ્યા ઉપર બેઠો છું એટલા માટે પણ. મેં વોશિંગ્ટનની અંદર જઈને જોયું તો વોશિંગ્ટન ડીસીની અંદર અને બાકીના કેપિટલ સિટીની અંદર રાતના સમયે મિલિટરીના હવાલે કરેલું મેં જોયું, જે મારા દેશની અંદર નથી. મારા દેશમાં દેશની પોલીસ જ સંભાળે છે. કોઈ કરફ્યુ કે એવો સમય હતો એ વખતે અહીંયા મિલિટરીના હવાલે કરતા, પરંતુ નાઇટ અમેરિકન આર્મીના હવાલે હોય એ મેં જાતે જોયું. રાતના સમયે મેં જોયું. કેમ? તો કે હવે અહીંયા લો એન્ડ ઓર્ડરની આ સિચ્યુએશન છે. મેં ફૂટપાથ ઉપર સૂતેલા કેટલાક લોકોને જોયા ઠંડીની અંદર, અને ત્યાં જોઈને થયું કે આના કરતાં મારા અમદાવાદ ને ગાંધીનગરની અંદર પ્રમાણમાં ઠીક છે. મેં એ પણ જોયું ઘણા બધા જમા પાસા છે, પરંતુ જ્યારે સ્કૂલની અંદર એક શિક્ષકને બદલે પોલીસને ઉભેલો જોયો બહાર, અને મેં કહ્યું કે કેમ? તો કહ્યું કે અહીંયા આગળ વેપન્સ લઈને કોઈ પણ આવે, બાળકોની સેફટી માટે દરેક પોલીસ સ્ટેશન, દરેક સ્કૂલની અંદર, પ્રાથમિક શાળામાં પણ પોલીસ અમારે રાખવો પડે છે ચેકિંગ માટે, નહીંતર અહીંયા બાળકોની સલામતી નથી. આ સિચ્યુએશન ત્યાં જાતે જોઈ. અને વ્હાઇટ હાઉસથી માત્ર 3 કિલોમીટરના અંતર ઉપર કોફી પીવા માટે ગયો અને ત્યાં મને એમ્બેસીમાંથી એક વ્યક્તિએ કીધું કે સાહેબ મોબાઈલ પોકેટમાં રાખજો. 3 કિલોમીટરના અંતરમાં મોબાઈલ પોકેટમાં રાખજો. મેં કહ્યું કે આના કરતાં મારું અમદાવાદ સારું છે, મારું ભારત સારું છે. ઘણી વખત આપણને પોતાનું જે સારું હોય છે ને સારું નથી લાગતું, અને બાકીનાનું જે હોય એ બહુ સુંદર, સરસ, અને એમાં જો પેકિંગ કરેલું સારી બાબત હોય ને તો અદ્ભુત લાગતી હોય છે. આપણે ત્યાં તો હજુ ઘણી ત્રુટીઓ છે, હજુ ઘણું સારું કરવું પડશે. ગુલામીનો 800 વર્ષનો કાળ, 400 વર્ષનો કાળ, અને તેના કારણે ઘણું બધું આપણું મન, બુદ્ધિ, આત્મા એ બધાને ડેમેજ થયું. અર્થતંત્રને પણ ડેમેજ થયું. જ્ઞાનની ઉપાસનાની પદ્ધતિઓ પણ બદલાઈ. પરંતુ આપણે કંઈક અલગ હતા. આપણે રામાયણ કાળનું પુષ્પક વિમાનની વાત અયોધ્યાથી કરી ઉત્તર પ્રદેશથી શ્રીલંકા સુધી પુષ્પક વિમાન, શ્રીલંકાથી ત્યાં આગળ સુધી પહોંચ્યા પુષ્પક વિમાન, જે અવાજ પણ નહોતું કરતું, આવું હતું આપણે ત્યાં. આપણે ત્યાં ગણપતિને મસ્તક કપાઈ ગયું તો પ્લાસ્ટિક સર્જરી કરીને બીજું માથું જોઈન કરી શકાય, એ આપણે ત્યાં હતું. ઘણા લોકો કહે છે કે આ તો કલ્પના છે, પરંતુ કલ્પના પણ કરવાની પદ્ધતિ તો હશે ને. એ વિચાર કેવડો મોટો હશે. હું માત્ર 1-2 ઘટનાની અંદર નથી કહેતો. ચાઇનાના કોઈ પ્રવાસી આવ્યા હોય ને લખીને ગયા હોય કે ભારત જેવા દેશની અંદર તાળું શબ્દ નથી, કોઈને લોક મારવો નથી પડતો. કેમ? તો ઘણા એની મજાક મસ્કરી કરે, કાંઈ હોય જ નહીં તો શું તાળું. ના, એવું નહીં. સમૃદ્ધિ એટલા મોટા પ્રમાણમાં હતી એટલા માટે તો યુરોપથી લોકો અહીંયા ધંધો કરવા માટે આવ્યા હતા.
અહીંયા તેજાના મસાલાની એટલી વ્યવસ્થા હતી કે દુનિયા આખું યુરોપ આપણી પાસે ગાંડું થયેલું હતું. અહીંયા બહેનોને પહેરવા માટેની સાડી એ બાકસની પેટીમાં રાખી શકે એવું હાથના વણાટથી આપણા કારીગરો અહીંયા આપણી ધરતી ઉપર તૈયાર કરતું વણાટ આપણે ત્યાં હતું. આપણી નાલંદા તક્ષશિલા નામની વિદ્યાલયો, તેમ વિશ્વભરના લોકો અભ્યાસ કરવા માટે આવતા. આ બધું આપણે ત્યાં હતું. તમે બધા કહેશો કે આ તો જૂની વાત થઈ, અત્યારે શું? અત્યારે પણ ઘણું બધું આપણી પાસે છે. આપણે ત્યાં આટલું બધું હતું તો પણ ક્યારે પેટન્ટ કે રોયલ્ટી આ બે શબ્દ નહોતા. જ્ઞાન ઉપર દરેકનો અધિકાર છે એવું આપણે માનતા, અને એ પહેલા જ માનતા ને અત્યારે નથી માનતા એવું નહીં. હમણાં અત્યારે પણ એવું છે. સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામય, એ પહેલા જ બોલતા એવું નહીં. અત્યારે પણ કોવિડના સમયે વેક્સિન આપવાની આવી તો એવું ના વિચાર્યું કે અમે વેક્સિન પહેલી તૈયાર કરી લીધી છે, દુનિયા અત્યારે ફસાયેલી છે, એટલે દુનિયાની અંદર આટલા રૂપિયાની રોયલ્ટી આપો તો જ અમે આપીએ, નહીં તો તમારા પ્રાણ ન બચાવીએ, એવું ના વિચાર્યું. ફ્રી ઓફ વેક્સિન આપવાનું કામ કર્યું. આપણી પાસે મેડિસિન હતી તો એના માટે એવું ના વિચાર્યું કે દુનિયાને મેડિસિનની જરૂર છે, ક્રાઇસિસ અમેરિકા જેવા દેશને ઊભી થઈ છે તો અમને 4 ગણા પૈસા આપો તો જ અમે આપીએ, નહીંતર અમે નહીં આપીએ. ના, એવું નહીં. આ સમય માનવતાને જરૂર છે, અમે વ્યવસ્થા કરશું. બીજું, દુનિયાની અંદર આજે પણ જ્ઞાન ઘણી બધું સંશોધન થયું છે, વિજ્ઞાન ઘણું બધું આગળ વધ્યું છે, અને એઆઈનો જમાનો હોય, વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો હોય. આપણે વિચારીએ કે ક્યાંથી ક્યાં દુનિયા પહોંચી ગઈ, આપણે શું, પરંતુ આપણે તેના કરતાં ઘણા આગળ પહોંચ્યા છીએ. માનવ શરીરની રચનાની અંદર અત્યાર સુધીમાં વિજ્ઞાન જે છે, હેલ્થનું વિજ્ઞાન જે છે, ચિકિત્સાનું વિજ્ઞાન છે, એમાં હજુ શરીરની ચિકિત્સા માટેનો જ વિષય ચાલી રહ્યો છે. આપણે ત્યાં માત્ર શરીરનો વિચાર નથી કર્યો. શરીર, મન, ચિત્ત, બુદ્ધિ, આત્મા, આ બધાની વાત કરી. મનની બીમારી હોય તો શું કરી શકાય? ચિત્ત શુદ્ધિકરણ માટે શું કરી શકાય? અને તો જ એ આત્મા એનું કલ્યાણ કરી શકે, અને માત્ર પોતાના માટે નહીં, અનેક લોકોનું કલ્યાણ કરી શકે. અને એવા આત્મા, એવા વ્યક્તિઓ જ્યારે ભારતમાં હોય તો એ માત્ર પોતાનો વિચાર ના કરે. આપણી પરંપરામાં તો ત્યાં સુધી હતું કે હું છું એટલે માત્ર હું જ જીવું એવું નહીં, બધાનો જીવવાનો અધિકાર છે. પ્રાણી, પંખી, વનસ્પતિ દરેકનો અધિકાર છે. એટલે સવારે વહેલા ઉઠીને મા બાપ બાળકોને એ સંસ્કાર આપતા કે એક મુઠ્ઠી ભરીને અનાજ છે એ પંખીઓ માટે આપ, પહેલી રોટલી બનાવીશું તો એ કૂતરા માટે કે ગાય માટે હશે, અને સાંજના સમયે દાદા દાદી આંગળી પકડીને કીડિયા નગરું પૂરવા માટેની ત્યાંથી સંસ્કાર આપવાનું ચાલુ કરતા કે બેટા તારા માટે નહીં. એવું નહોતા સમજાવતા કે આ કીડીઓ તને શું આપી દેશે, કૂતરા તને શું આપશે, એવું નહીં. દુનિયા એવું વિચારે છે કે જ્યાં છે એને ભોગવો, એ નિર્દોષ પ્રાણી હોય તો એને પણ કાપીને ખાઈ જાઓ. ત્યાં સુધીની એક બાજુ કલ્પના હોય. એની આંખનું રુદન એને સંવેદના ન આવે. કેમ? એમણે માત્ર શરીર તરીકે જ વિચાર કર્યો હતો, મન, ચિત્ત, બુદ્ધિ, આત્મા સહિતનો વિચાર નથી કર્યો. એટલા માટે તેના સુધી ન પહોંચી શકે. પરંતુ આપણે આટલા સુધી પહોંચી ગયેલા. કલેક્ટિવ થિંકિંગ આપણું હતું. અત્યારે હાલ જમવા બેસો તો એકલા જ ન જમતા. એમ જમે છે તો હું માત્ર મારા શરીર માટે જમું છું, બોડી બનાવવા માટે જમું છું, મને આટલા પ્રોટીન, આટલા મિનરલ્સ, આટલા વિટામિન્સ, એવું નહોતું. એ ત્યાંથી શરૂઆત કરતા. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચમ્યનમ ચતુર્વિધમ. મારા શરીરની અંદર રહેલા વિશ્વાનર અગ્નિની અંદર હું આહુતિ આપી રહ્યો છું, અને એ જ મને પ્રાણ શક્તિ આપશે. હવે આ કલ્પના સાથે ભારત કુલમ આ હતું, આ આપણા વિચારો, અને તેને આજના પરિપ્રેક્ષમાં એક નાનકડા મોડલ તરીકે, બનાસ તરીકે અમે શરૂઆત કરી છે કામની. અને એ મોડલ એટલે માત્ર ઇકોનોમીનું મોડલ નથી. તમે જોયું છે વિડીયોની અંદર કે માત્ર 10 વર્ષની અંદર 4,000 કરોડનું ટર્નઓવર હોય, અને 4,000 કરોડના ટર્નઓવરમાંથી 24,000 કરોડના ટર્નઓવર સુધી અમે આ વર્ષે પહોંચ્યા, માત્ર 10 વર્ષમાં. એટલે ઘણા લોકો, કંપનીવાળા વિચારે કે અરે આવું હોઈ શકે. હા, આ ભારતીય મોડલ છે, અને એનો કોઈ માલિક નથી. એ કોઈ એક વ્યક્તિની અંદર એની પાસે પૈસા આવે એ જ સંપત્તિવાન થાય, ને એની પાસે જ બધા પૈસા આવે નહીં. દર વર્ષે આવશે, બધાની પાસે સરખા ભાગે પહોંચશે. જેની જેટલી મહેનત હશે એટલી જ. એ એવી વ્યવસ્થા નહીં હોય કે હોય કે ન હોય બધાને સરખા ભાગે આપી દેવા, નહીં. જે જેટલી મહેનત કરશે એટલું એના ભાગની અંદર પહોંચશે. આ નવું મોડલ છે ભારતનું.
આ એકાત્મ માનવ દર્શનની વાત છે. જે જેટલું મહેનત કરશે એટલી એની ભાગીદારી હશે અને બધા સાથે મળીને કામ કરીશું. અને બીજું, સાથે સાથે વેદની એ રૂચાને પણ સાથે જોડી સંગસ્વદમ સંવદદ્વમ સંવો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. બધાના વિચાર એક હશે, બધાના કદમ એક હશે, બધાના મન એક હશે અને બધા એક દિશામાં દરેકના કલ્યાણ માટે, એકબીજાના ભલા માટે અમે કામ કરીશું. તો જે કંઈ છે એ બધાનું છે. અને છે એટલે માત્ર શું મેળવવાનું? માત્ર પૈસા મેળવવાના અને પૈસાના કારણે સુખ મળશે? ના, તેવું નહીં. પૈસા તો એક હશે, અર્થતંત્ર તો હશે, પર કેપિટલ ઇન્કમ જે છે એમાં તો સૌથી શ્રેષ્ઠ શું જ, પરંતુ તેના સિવાય અમારી ધરતી, અમારી માટી એ મૃત્યુપાય નહીં હોય, એ સજીવન હશે. અમારા ધરતી એ ડ્રાય નહીં હોય, હરિયાળી હશે. અમારું પાણી એ ગંદુ નહીં હોય. અમારા પૃથ્વીના તળની અંદરથી નીકળી ગયેલું પાણી એને પુનઃજીવિત કરીશું. અમારે ત્યાં હવા એ પોલ્યુશનવાળી નહીં હોય. અમારો હેપીનેસ ઇન્ડેક્સ એ પૂરા વર્લ્ડની અંદર સૌથી આગળ હશે. અને એના માટેનું કલેક્ટિવ કામ ચાલુ કર્યું છે. મેં દર વર્ષે 1 કરોડથી વધારે વૃક્ષો વાવીને બનાસકાંઠાને, રાજસ્થાન અને ગુજરાતના બંને રાજ્યોના વચ્ચેના ઓક્સિજનના ફેફડા બનાવવાનું કામ અમે બનાસને કરી રહ્યા છીએ. કે ઓક્સિજન ત્યાંથી એટલા મોટા પ્રમાણમાં અમે તૈયાર કરીએ કે આજુબાજુના, માત્ર બનાસકાંઠાની આજુબાજુના વિસ્તારને પણ એટલા પ્રમાણમાં ઓક્સિજન મળી શકે. અને સૂકા જે પર્વતો હતા એને હરિયાળા બનાવવા માટે કરોડો સીડ બોલના માધ્યમથી પણ છેલ્લા 10 વર્ષથી કામ કર્યું છે. હરિયાળી બિલકુલ દેખાઈ રહી છે, પ્રકૃતિ પણ મદદ કરી રહી છે. અમે ધરતીનું પાણી જે કાઢી લીધું છે વર્ષોથી, તો પુનઃ એને વરસાદનું પાણી આપીને ફરી ધરતીને સજીવન કરવાનું કામ પણ સાથે કરી રહ્યા છીએ. ગાય એ અર્થતંત્રનો આધાર છે, પરંતુ તેના કરતાં મોટો આધાર એ ધરતી છે, માટી. તો માટીની અંદર ફર્ટિલાઇઝર, જંતુનાશક દવાઓ નાખીને જે માટીને બગાડી નાખી છે અને તેમાંથી તૈયાર થયેલો કોઈ ખેતીનો ખોરાક એ લગભગ ઝેર જેવો પૂરી દુનિયાની અંદર થઈ રહ્યો છે. તો અમે એક જિલ્લો એવો બનાવીએ કે જેની અંદર ઝેર નહીં, માનવતા માટે અમૃત હોય. અને એટલા માટે ફર્ટિલાઇઝરનો ઓપ્શન શું હોઈ શકે? તો ગાયનું ઝરણ, ગાયનું ગોબર અને વનસ્પતિના પાંદડા, આ 3 માટીનો ખોરાક છે. અને આ 3ના કારણે 1.5-2 ફૂટનું એક લેયર બન્યું છે. એ વર્ષોની, સદીઓથી વૃક્ષના પાંદડાના કારણે, કાવના ડંગના કારણે, પ્રાણીઓના ડંગના કારણે એક લેયર બન્યું છે. એની અંદર માઇક્રોન ડેવલપ થયા છે. એ માઇક્રોને જે જોઈએ છે, એ જમીનને જોઈએ, એ બધી વસ્તુ એની અંદર તૈયાર કરી છે. લગભગ પૃથ્વી ઉપર જે લોકો એગ્રીકલ્ચર કરે છે એમણે આ માટીને મારી નાખી છે. માટીની જીવનતા લગભગ નાશ પામી છે. કાર્બન એનો 2 પોઈન્ટ હોય એની જગ્યાએ 1 પોઈન્ટ કરતાં, 0.000 પોઈન્ટ કરતાં પણ ઓછું થઈ ગયું છે પૂરી પૃથ્વી ઉપર. એટલે કદાચ પ્રોડક્શન વધારે કરવા માટે ફર્ટિલાઇઝર નાખીને એને જોઈએ છે તો આયર્ન નાખશે, પોટાશ નાખશે, NPK નાખશે, બધું તૈયાર કરીને એને કદાચ વોલ્યુમ બનાવે છે, પરંતુ એનું સત્વ નથી રહ્યું. મેં અગાઉ પણ એક વખત એક્ઝામ્પલ આપી હતી, આજે ફરી આપું છું. અમેરિકામાં છેલ્લા 40 વર્ષ પહેલાં જે મોસંબી મળતી હતી તેમાં જે નાઇટ્રોજન હતું એક મોસંબીમાં, તો આજે 8 મોસંબીની અંદરથી જ્યુસ વધારે મળે છે, પરંતુ વિટામિન સી એની અંદર મળવું જોઈએ. એ પહેલાં 1ને મળતું હતું, એના માટે અત્યારે 8 મોસંબી જોઈએ છે. આપણે ત્યાં પ્રોટીન જે મગની અંદર મળવા જોઈએ, જે બાકીના પલ્સીસની અંદર મળવા જોઈએ, તો પ્રોટીનની માત્રા પહેલાં 1 મુઠ્ઠીની અંદર મળતી હતી, અત્યારે અડધો કિલો લઈએ તો પણ ન મળે એવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ શું? આવતું ક્યાંથી? માટીમાંથી આવતું. તો માટીને જીવંત કરીએ તો જ ન્યુટ્રિશન પૂરેપૂરા મળી શકે. અને તેના માટેની એક આધુનિક વ્યવસ્થા અમે ઊભી કરી છે. અને એક જિલ્લો માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર અમે એવો બનાવવા માગીએ છીએ કે જે સંપૂર્ણ ઓર્ગેનિક હોય, જેની અંદર થયેલું શાકભાજી, જેની અંદર થયેલો ખોરાક એ બધો પ્રાકૃતિક હોય. એની અંદર કોઈ જંતુનાશક દવા, કોઈ રાસાયણિક યુરિયા, DAP આવું કોઈ ઝેર ન હોય. અને એ ધરતીમાંથી ખાધેલો ખોરાક એ જ ગાયના દૂધમાં આવે અને એ જ દૂધ અમે ઓર્ગેનિક દૂધ તરીકે પણ માર્કેટમાં મૂકી શકીએ. એ જ વેજીટેબલ્સ, એ જ ઘઉં, એ જ બાજરી, એ બધું તૈયાર કરી શકીએ. અને ચારે બાજુ હરિયાળી હોય, પંખીઓનો કલરવ હોય, પંખીઓને, પ્રાણીઓને બધાને જીવવાનો અધિકાર છે, ચોખ્ખી હવા હોય. અને અમદાવાદમાંથી પણ લોકોને લાગે કે ફ્રેશ થવું છે
તો ચલો એક દિવસ માટે તો બનાસકાંઠા આપણે પહોંચીએ. આવો એક બનાસકાંઠા તૈયાર કરવા માટેનું કામ હાથ ઉપર લીધું છે. એના ભાગરૂપે આપણે ચર્ચા બાકીની જે કંઈ હોય આપ મને કરી શકશો.